અગર લોકસભા બેઠકની नाराजगी बात કરવામાં આવી ત્યારે બાબુ જેવલિયાએ એવું કીધું કે કાર્યકर्ताओं को नाराज होने का अधिकार नहीं है, परंतु આ વાત માત્ર કહેવા માટેની હોય છે। સ્વાભાવિક છે કે નારાજગી છે, પરંતુ સૌથી જે નારાજગી માણાવદરમાં ભાજપને કોઈ નારાજગી એટલે નહીં હોય, કેમ કે માણાવદરની અંદર ગત વખતે જ્યારે જવાહર ચાવડાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પણ એ કોંગ્રેસમાંથી આવેલા હતા અને ભાજપને એક પ્રકારની નારાજગી હતી કાર્યકર્તાઓને। આ વખત અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે માણાવદર બેઠક પર કોંગ્રેસના જ કાર્યકર્તા, કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યો છે હવે ભાજપના મેન્ડેટ પર લડી રહ્યા છે, ત્યારે આ એક બેઠક છે કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓને ખુશી જોવા મળશે અથવા તો કેવું કહી શકાય કે સેડિસ્ટિક પ્લેઝર છે તે માણાવદરમાં ભાજપના કાર્યકર્તાઓ ચોક્કસ લેશે। બીજી તરફ પોરબંદરની અંદર ચોક્કસ એક જંગ છે તે જોવા મળશે, આંતરિક વિવાદ છે તે જોવા મળશે, કેમ કે સત્તાવાર રીતે અર્જુન મોઢવાડિયાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। અર્જુન મોઢવાડિયા એટલે વિધિ એક દિગ્ગજ નેતા, તો તેની સામે બાબુ બોખેરિયા પણ પોરબંદર માટે એક દિગ્ગજ નેતા। હંમેશા બાબુ બોખેરિયા અને અર્જુન મોઢવાડિયા આમને સામને રહ્યા છે। પોરબંદર સૌરાષ્ટ્રની અંદર એક પ્રકારની કટ્ટરતા પણ આ જગ્યા પર જે મેર સમાજ હોય કે પાટીદાર સમાજ હોય એક પ્રકારની કટ્ટરતા પણ જોવા મળતી હોય છે। આ બંને સિનિયર નેતા છે, દિગ્ગજ નેતાઓ છે, બાબુ બોખેરિયાને ડ્રોપ કરી અને આ વખતે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ત્યાં એક પ્રકારની નારાજગી ચોક્કસ જોવા મળશે। અત્યાર સુધી રાહ એટલે જોવા રહી હતી, કેમ કે સત્તાવાર નામોની જાહેરાત થઈ નથી, કેમ કે અર્જુન મોઢવાડિયા એકલા નથી આવ્યા, તેમણે પોતાની સાથે કોંગ્રેસનું જે આખું સંગઠન હતું પોરબંદરનું તેને પણ ભાજપમાં સમાવેશ કર્યો છે। એટલે આ જે બેઠક છે ત્યાં નારાજગીના સૂર છે તે ચોક્કસ જોવા મળી શકે છે। ખંભાત બેઠક એક મધ્ય ગુજરાતની બેઠક છે, પરંતુ એ બેઠક પર એટલો વિવાદ નથી, પરંતુ જે પણ વિવાદ અને રસાકસી જોવા મળશે એ ચોક્કસ પોરબંદરમાં જોવા મળશે, એ ચોક્કસ માણાવદરમાં જોવા મળશે અને ચોક્કસ વાઘોડિયામાં જોવા મળશે। કિંજલ, કોંગ્રેસના નામો તો ચોક્કસપણે પછી જાહેર થશે, એટલે એ પછી સ્પષ્ટ થઈ શકશે કે સામસામી ફાઇટ કેવી છે, પણ ઇન્ટરનલ ફાઇટ તો રસપ્રદ રહેવાની જ છે આ પેટા ચૂંટણીમાં, એવું કહી શકાય। ચોક્કસ, કેમ કે આ વખતે જુઓ ભાજપ આમ ભલે કહેતું હોય કે વન વે છે, લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે કે પેટા ચૂંટણીની વાત કરવામાં આવે, પરંતુ આ વન વેમાં ભાજપની લડાઈ કોંગ્રેસ સાથે નથી, ભાજપની લડાઈ ભાજપ સાથે જ છે, કેમ કે જે કોંગ્રેસના મોટા માથાઓ છે કે કોંગ્રેસના એવા લોકો કે જે વોટ અપાવી શકે છે, એ આખું ક્લસ્ટર જીતાડી શકે છે, ભાજપમાં આવી ગયા છે અને તેના કારણે એક મંચ ઉપર ભાજપમાં બેસવું એ ખૂબ જ અઘરું હોય છે। આ પહેલી વાર જુઓ કે જે રીતે ભીખાજી ઠાકોર ને ઉમેદવાર નથી તેવું જાહેર કરાવવામાં આવ્યું, ત્યારબાદ શોભનાબેન માટે પણ એટલી નારાજગી છે વિસ્તારમાં જોવા મળી રહી છે। પહેલી વાર એવું છે કે મેઘરજ બંધ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરની અંદર ચુવાડિયા સમાજની જે વાત હોય કે પછી આયાતી નેતાની વાત હોય તે જોવા મળી રહી છે। ધોરાજીની અંદર પોસ્ટરો છે લલિત વસોયા વર્સિસ મનસુખ માંડવિયાના લાગી રહ્યા છે, તો એવું નથી કે ભાજપ ભલે કહે છે વન વે, પરંતુ ભાજપની જે લડાઈ છે 2024ની એ લોકસભાની ચૂંટણી હોય કે 2024ની પેટા ચૂંટણી હોય, ભાજપની જે લડાઈ છે તે ભાજપ સાથે જ છે કે ભાજપની જે આંતરિક જે વિખવાદો છે, ભાજપના જે આંતરિક નારાજગી છે તેને કઈ રીતે દૂર કરી શકશે। કિંજલ, જોડાયેલા રહો અમારી સાથે, જે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી દર્શકોને અવગત કરાવી દે। પેટા ચૂંટણીનો આ જંગ કે જેમાં તમામ પક્ષપલટુઓને ઇનામ મળ્યું છે, તમામ ચહેરા જે ગત ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પરથી લડ્યા હતા, પક્ષપલટો કર્યો, ભાજપમાં આવ્યા, હવે ભાજપના ચિહ્ન સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ફરી એક વખત મેદાને, પરંતુ ચિહ્ન છે આ વખત કમળ। અરવિંદ લાડાણી કે જો માણાવદર બેઠક પર કોંગ્રેસના મેન્ડેટ પરથી લડ્યા, જીત્યા, આ વખતે ભાજપ તરફથી નામની જાહેરાત થઈ ગઈ છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે આ વખતે, કારણ કે વડોદરાનું સ્થાનિક રાજકારણનો પારો ચોક્કસપણે હાઈ છે। CJ ચાવડા વિજાપુર બેઠક પરથી લડશે, ચિરાગ પટેલ ખંભાતથી ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન સાથે હવે લોકોની વચ્ચે જશે અને મત માંગશે। ત્યારે અત્યારે જે રસાકસી ભર્યો માહોલ છે તેમાં હવે કોંગ્રેસના ઉમેદવારો કયા હશે એ પણ સવાલ છે। શું જે આ ફાઇટ છે તે ખૂબ રસપ્રદ રહેશે કે પછી જે પ્રકારે અમારા સહયોગી પણ અગાઉ જણાવ્યું ઇન્ટરનલ ફાઇટ મહત્વપૂર્ણ રહેશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે અને આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રસિંહ, જે આપનું ફર્સ્ટ રિએક્શન। हेलो जी जी, आपना नामनी घोषणा सत्तावार रीते થઈ ગઈ છે, આપનું પહેલું રિએક્શન। બસ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ માન્ય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકરજી, તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધર્મેન્દ્રસિંહજી, રાજકીય નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે વડોદરાનું અત્યારે રાજકારણનું તાપમાન ખૂબ હાઈ છે, એવામાં વાઘોડિયા બેઠક પર તમે કઈ રીતે લોકોની વચ્ચે જશો? હવે વાઘોડિયા વિધાનસભાની અંદર
તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે અને કોઈ પણ પ્રકારનો અહીંયા ગ્રુપિઝમ કે વાદ વિવાદ નથી. તમામ લોકો સાથે મળીને ખૂબ મોટી લીડથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંનેની અંદર સારી એવી લીડથી જીતશે એવું મને આશા છે અને વિશ્વાસ છે. કઈ પ્રાયોરિટી રહેશે બાબતોની ધર્મેન્દ્રસિંહજી? કયા કામો લોકોના કરશો? કઈ બાબતનો વિશ્વાસ અપાવશો? મારી વાઘોડિયા વિધાનસભાની અંદર જે કંઈ મતો માંગવાના છે એ વિકાસના કામોની વાત કરીને અને માન્ય અમારા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે દેશને દુનિયાની અંદર જે રીતનો એમની આગવી ઓળખ છે એટલા માટે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ કરવાના છે અને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના કામની ઉપર વિશ્વાસ છે લોકોને. ગેરંટી ઉપર લોકોને વિશ્વાસ છે. ધર્મેન્દ્રસિંહજી એવું કહે છે, રાજકીય ગલીઓમાં એવી ચર્ચા થાય છે કે વડોદરામાં અત્યારે સ્થાનિક રાજકારણમાં ગ્રુપિઝમ થઈ ગયું છે. ધર્મેન્દ્રસિંહજી આમાં પોતાને ક્યાં જુએ છે અને આ તમામથી ઉપર થઈને કેટલી મોટી લીડનો વિશ્વાસ છે? અમારી વિધાનસભામાં કોઈ પણ પ્રકારનું ગ્રુપિઝમ છે પણ નહીં અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના એક સાથે છે અને સાથે રહીને ખૂબ સારું મતદાન કરી અને ખૂબ મોટી લીડથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંનેને અપાવશે એવી મને ખાતરી છે. ઠીક છે, આભાર ધર્મેન્દ્રસિંહજી અમારી સાથે જોડાવા બદલ. કિંજલ અમારા સહયોગી જોડાયેલા છે. કિંજલ, નેતાઓને તો વિશ્વાસ છે મોટી લીડનો?